નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ત્રાગડમાં સિલિન્ડરમાંથી ગેસને અન્ય સિલિન્ડરમાં ભરવાનું કૌભાંડ ઝડપાયું। ગેસ એજન્સીના સ્ટાફની સંડોવણીની શક્યતા। મોટરની મદદથી ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાંથી કમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરીને બજારમાં વેચાણ થતું હતું। સાબરમતીના ત્રાગડમાં આવેલા એક ગોડાઉનમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર ગેસની ચોરી કરીને કમર્શિયલ સિલિન્ડરમાં ભરીને બરોબર વેચાણ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે, જે અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધીને 63 જેટલા ગેસ સિલિન્ડર સાથે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। સાબરમતી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે ત્રાગડ ગામમાં આવેલા રાજુભાઈના ગોડાઉનમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ મોટા પ્રમાણમાં ચલાવવામાં આવે છે, જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા મણીલાલ પરમાર પાસવર રેસિડેન્સી ત્રાગડ નામનો વ્યક્તિ મળી આવ્યો હતો, જે ડોમેસ્ટિક સિલિન્ડરમાં પાઇપ લગાવીને મોટરની મદદથી ગેસને કમર્શિયલ સિલિન્ડરમાં લેતો હતો। બાદમાં કમર્શિયલ સિલિન્ડરને ઊંચી કિંમતે વેચાણ કરતો હતો। પોલીસે તપાસ કરતા સ્થળ પરથી 63 ગેસ સિલિન્ડર અને ગેસ ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા। ગેસ સિલિન્ડર વિવિધ સ્થાનિક ગેસ એજન્સીના સ્ટાફની મિલીભગતથી લાવવામાં આવતા હતા, જેમાં ડોમેસ્ટિક સિલિન્ડરમાંથી 2 થી 3 કિલો ગેસની ચોરી કરવામાં આવતી હતી। આ મોટા પાયે કૌભાંડ ચલાવવામાં આવતું હતું। આ અંગે સાબરમતી પોલીસે